સુરતના કતાર ગામમાં બ્રિજ નિર્માણનું કામ ચાલી રહ્યું છે, પરંતુ અહીં કામદારોની સેફટી બિલકુલ પણ ન રખાતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। કોન્ટ્રાક્ટરો દ્વારા શ્રમિકોના જીવની કોઈ કિંમત ન હોય તેવા દ્રશ્યો જોઈ લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો। સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર અને બ્રિજના પ્રોજેક્ટો બનાવવામાં આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકા અવારનવાર દેશભરમાં પોતાના વિકાસ કાર્યો માટે વાહવાહી મેળવે છે, પરંતુ વિકાસ વાસ્તવમાં પાયામાં કામ કરતા શ્રમિકોના જીવના ભોગે થઈ રહ્યું હોવાનું ચિત્ર સામે આવ્યું છે। કતારગામ વિસ્તારમાંથી સામે આવેલા એક ચોંકાવનારા વિડીયોના કારણે વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થયા છે। કતારગામના ગજરા સ્કૂલ નજીક ચાલી રહેલા નિર્માણાધીન બ્રિજનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક કામદાર જોખમી સ્થિતિમાં કામ કરતો નજરે પડે છે। જમીનથી અંદાજે 30 થી 40 ફૂટ જેટલી ઊંચાઈ પર લોખંડના સળિયા ગોઠવવાનું અને સેન્ટરિંગનું કામ જોખમી રીતે ચાલી રહ્યું હોવા છતાં કામદારે માથે હેલ્મેટ પહેર્યું નથી કે પગમાં સેફટી શૂઝ પણ નથી। ગંભીર વાત તો એ છે કે ઊંચાઈ પર કામ કરતી વખતે જરૂરી ગણાતો સેફટી બેલ્ટ કે નીચે કોઈ સુરક્ષા જાળી પણ જોવા મળી નહોતી। પ્રાથમિક સુવિધા પણ આપવામાં આવતી નથી। આ શ્રમિક કોઈ પણ જાતના સપોર્ટ વગર બ્રિજની પાતળી ધાર પર ઊભો રહી કામ કરી રહ્યો છે, જ્યાં સહેજ પણ પગ લપસે તો મોટી દુર્ઘટનાનો ભોગ બની શકાય છે। સામાન્ય રીતે જ્યારે આવી કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના બને છે ત્યારે વહીવટીતંત્ર, મનપાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં વ્યસ્ત થઈ જાય છે અને વળતર આપીને મામલો દબાવી દેવાય છે। પરંતુ સવાલ એ છે કે અકસ્માત થયા પછી જાગવા કરતા અગાઉથી સુરક્ષાના પગલાં કેમ લેવામાં આવતા નથી? મોટા પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને વિકાસની વાત વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું કામદારોના જીવ એટલા સસ્તા બની ગયા છે? હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ મામલે લાલ આંખ કરીને કોન્ટ્રાક્ટર સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરે છે કે પછી દર વખતની જેમ આ ગંભીર બેદરકારી પણ ફાઇલોમાં દટાઈ જશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।